કરી તો શું આખું ગુજરાત વિકસિત છે? આવું એટલા માટે પૂછવું પડે છે કેમ કે હજુ પણ દાતા પંથકના કેટલાક એવા ગામો છે જ્યાં વિકાસ શું કહેવાય તેની ખબર પણ નથી। અહીં રસ્તા નથી, શાળા નથી, ત્યાં સુધી કે પ્રાથમિક સારવારની સુવિધા ન હોવાથી દર્દીઓને કેટલાય કિલોમીટર દૂર સુધી ઉચકી અને સારવાર માટે લઈ જવા પડે છે। તબેલા જેવા છાપરામાં કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધા વિના અભ્યાસ કરી રહ્યા છે પ્રગતિશીલ ગુજરાતના આ બાળકો। તો માંદગી સમયે જીવતે જીવત માણસને જાણે નનાવીમાં લઈ જવાતો હોય તેવી રીતે સારવાર માટે લઈ જઈ રહેલા આ લોકો કહેવાતા પ્રગતિશીલ ગુજરાતના દાંતા તાલુકાના દ્રશ્યો છે। દાંતા તાલુકાના કુંભારિયાની નદી ફળી વિસ્તારની આ સ્થિતિ છે। અહીં 21મી સદીમાં પણ લોકો 18મી સદીમાં જીવતા હોય તેવી સ્થિતિ છે। અંદાજે 80 બાળકો આવી વિકટ સ્થિતિમાં અભ્યાસ કરે છે। જંગલનો આ દુર્ગમ વિસ્તાર બાળકો માટે જોખમી છે કેમ કે અહીં જંગલી જનાવરોનો હંમેશા ડર રહે છે, પરંતુ આ બાળકો માટે પાક્કા ઓરડાવાળી સ્કૂલ બની નથી। બાળકોને સારું શિક્ષણનો લાભ મળે એવી વ્યવસ્થા અમે કરીશું। કોઈ પણ મુશ્કેલી હશે તો પેટાવર્ગ સ્વતંત્ર થયા પછી બધી વ્યવસ્થા કરવામાં આવશે। હાલમાં પેટાવર્ગ જ ચાલે છે અને એ વિસ્તારમાં જો રસ્તામાં પ્રશ્ન એવો છે કે કદાચ રસ્તો અંતરિયાળ હશે થોડો, એ માટે બાળકોને થોડી મુશ્કેલી પડે છે, તો અમે ટ્રાન્સપોર્ટેશનની પણ જો નજીકનું વ્યવસ્થા થાય તો એ પણ અમે કરાવીશું। અને ઓરડા જે છે એ ઓરડાની જો જ્યારે સ્વતંત્ર શાળા થાય ત્યારે ઓરડા માટે અમે ભલામણને દરખાસ્ત કરીશું। 1 થી 5 ધોરણ આવેલા છે અને 86 રજીસ્ટર સંખ્યા છે, એમાંથી 80% ઉપર બાળકો દરરોજ હાજરી આપે છે। પંચાયત દ્વારા એક છાપરું બનાવેલું છે પતરાનું, અત્યારે રૂમની કોઈ સગવડ નથી અને હાલ આ છાપરા નીચે હું બેસીને ભણાવું છું। શિક્ષક એક જ છું હું એકલો અને 1 થી 5 ધોરણ છે। સંડાસ બાથરૂમની કોઈ સુવિધા નથી, પાણીની કોઈ સુવિધા નથી। તો માંદગી અને પ્રસૂતિના સમયે આવી જ રીતે દર્દીને ચાદરમાં લપેટીને ઉચકીને કેટલાય કિલોમીટર દૂર સુધી લઈ જવાય છે। દવાખાને લઈને જાય સાહેબ, મારા બાપા બીમાર છે, અત્યારે હોસ્પિટલ લઈને જાવ, ગામવાળા બોલાવીને લઈ જાઉં છું સાહેબ। હા, બીમાર બહુ કુણા કોઈ આવતી નથી, ગાડી પણ આવતી નથી, હોસ્પિટલ લઈ જાઓ ગામવાળા બોલાવી, 7 કિલોમીટર હેડીને જવું પડે છે। એક લાકડાને મોટો લઈ એમાં જોડી નોખી એમાં હુવડાવી પછી લઈએ જઈએ એટલે નદીથી ત્યાં છેક 6-7 કિલોમીટર દૂર જઈએ ત્યાં સુધી હોસ્પિટલ આવે। જે અમારે સરકારી ગાડી મૂકેલી છે 108, તો જે એમને ફોન કરીએ તો અમે 7 કિલોમીટર દૂર જઈએ તો 108 અમારે કામમાં આવે, નકર એ 108 અમારા કામની કોઈ નથી। આ સ્થિતિ અહીં પહેલેથી જ છે, ત્યારે અહીંના લોકોને દર ચૂંટણી વખતે વચનો આપવામાં આવે છે, પરંતુ ત્યારબાદ કોઈ વિકાસ કાર્ય થતું નથી, જેના કારણે હવે અહીંના લોકોએ ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। નિર્મલ જોશી, GSTV, અંબાજી।